રાજ્યનું પ્રશાસન એટલી હદે નિર્ભર બની ગયું છે કે જ્યાં સુધી પ્રશાસનને હાઈકોર્ટ ફટકાર ન લગાવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી થતી નથી। આ અમે નથી કહેતા, પરંતુ આ દ્રશ્યો તેનો બોલતો પુરાવો છે। થોડા સમય પૂર્વે જ રખડતા ઢોરને લઈ હાઈકોર્ટે ફટકાર લગાવ્યા બાદ પણ પ્રશાસન એવું તો જાગ્યું કે રાત દિવસ રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી કરી, પરંતુ કોર્ટે જરા નરમાશ દેખાડતા ફરી શું સ્થિતિ છે તે દ્રશ્યો આપ સ્પષ્ટ જોઈ શકો છો। આ દ્રશ્યો છે બગોદરા ભાવનગર સ્ટેટ હાઈવે પરના। અહીંયા દર થોડા કિલોમીટરે ઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો રાજ્ય ધોરીમાર્ગના છે। હવે શહેરની શું સ્થિતિ હશે તે વિચારવું મુશ્કેલ છે, કારણ કે હાઈવે પર જો દર 2 થી 5 કિલોમીટરના રસ્તે રઝળતા ઢોરનો અડીંગો હોય, શહેરના મુખ્ય માર્ગ તો સમસ્યાથી વિકટ હશે જ, ત્યારે રાત્રિએ વહેલી સવારે પણ આ સમય પર હાઈવે ઉપર ઢોરના અડીંગાના કારણે અકસ્માતનું સતત જોખમ રહેતું હોય છે। રખડતા ઢોરથી અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ જીવ ગુમાવે તો પ્રશાસન રખડતા ઢોરને ડબ્બે પૂરે તેવી પ્રબળ માંગ ઉઠી છે।